કેમ છો મિત્રો? આજના આ ખાસ એક્સપ્લેનરમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે એક એવા વિષયનું વિશ્લેષણ કરવા જઈ રહ્યા છીએ જે પરીક્ષા ખંડમાં ભલભલા લોકોના પરસેવા છોડાવી દે છે. હા, આપણે વાત કરી રહ્યા છીએ આઇલ્સ લિસનિંગ ટેસ્ટના મલ્ટિપલ ચોઇસ પ્રશ્નોની. આપણે આ પરીક્ષાની ચિંતાને એકદમ મજબૂત અને રણનીતિક આત્મવિશ્વાસમાં બદલવાની છે. આજે આપણે આ પ્રશ્નોમાં છુપાયેલી જાળ એટલે કે એ ટ્રેપ્સને સંપૂર્ણપણે ડીકોડ કરીશું. આ સેશન એકદમ ગેમ ચેન્જર રહેવાનું છે. તો ચાલો સીધા જ આમાં કૂદી પડીએ અને સમજીએ કે આ પરીક્ષાની પદ્ધતિને કેવી રીતે હરાવી શકાય. લિસનિંગ ટેસ્ટ વિશેનો સૌથી મોટો અને મૂળભૂત ભ્રમ એ છે કે તે માત્ર સાંભળવાની ક્ષમતા ચકાસે છે, ખરું ને? પણ હકીકત કંઈક અલગ જ છે. આ પ્રશ્નો ખાસ કરીને પરીક્ષાર્થીઓને મૂંઝવણમાં મૂકવા માટે જ ડિઝાઇન કરવામાં આવ્યા છે. તેમાં ખૂબ જ સાવધાનીપૂર્વક વિચલિત કરતા વિકલ્પો ગોઠવેલા હોય છે, જેને આપણે ડિસ્ટ્રેક્ટર્સ કહીએ છીએ. સીધી ભાષામાં કહીએ તો આ માત્ર અંગ્રેજી સાંભળવાની કસોટી નથી. આ ધ્યાન ભટકાવનારી માહિતીના જંગલમાંથી સાચો રસ્તો શોધવાની કસોટી છે. આ સેશન માટે આપણો એજન્ડા એકદમ સ્પષ્ટ અને સિમ્પલ છે. આપણે 5 મુખ્ય બાબતો પર નજર કરીશું. પહેલું, મલ્ટિપલ ચોઇસનો ભ્રમ. બીજું, આઇલ્સ ટ્રેપની અંદર ખરેખર શું ચાલે છે. ત્રીજું, તેને હરાવવાની 5 પગલાંની રણનીતિ. ચોથું, આ સ્કિલ્સનો પરીક્ષાખંડની બહાર વાસ્તવિક જીવનમાં ઉપયોગ. અને છેલ્લે, એક ક્વિક સારાંશ. આ માળખાગત અભિગમ પરીક્ષામાં શાનદાર પ્રદર્શન કરવા માટેનું એક પરફેક્ટ ટૂલ બની રહેશે. તો ચાલો પહેલા વિભાગથી શરૂઆત કરીએ. મલ્ટિપલ ચોઇસનો ભ્રમ. આખરે આમાં ખરેખર શું ચકાસવામાં આવે છે? આ પ્રશ્નો મુખ્યત્વે 3 અગત્યના કૌશલ્યો ચકાસે છે. અહીં માત્ર ઓડિયો સાંભળી લેવો પૂરતો નથી હોતો. સાંભળેલી વાતમાંથી એકદમ ચોક્કસ વિગતો તારવવી. સીધા શબ્દોને બદલે ફેરવીને કહેલા એટલે કે પેરાફ્રેઝ કરેલા વિચારોને પકડવા. અને સૌથી અગત્યનું, એવા વિકલ્પોથી બચવું જે માત્ર ધ્યાન ભટકાવવા માટે જ મૂકવામાં આવ્યા છે. અહીં એક લાંબી યાદીમાંથી સાચો જવાબ પસંદ કરવાનો હોય છે, અને તે પણ કોઈપણ ટ્રેપનો શિકાર બન્યા વિના. હવે આગળ વધીએ બીજા વિભાગ તરફ, આઇલ્સ ટ્રેપની અંદર. ચલો આ છળકપટને એક્શનમાં જોઈએ. અને એક ઉદાહરણથી સમજીએ. ધારો કે સ્ક્રીન પર એક પ્રશ્ન છે કે વિદ્યાર્થીએ કોર્સ કેમ પસંદ કર્યો, અને આપણી પાસે 3 વિકલ્પો છે. એ સસ્તો, બી ફ્લેક્સિબલ શેડ્યુલ અને સી મિત્ર દ્વારા ભલામણ. હવે મજાની વાત જુઓ. જ્યારે ઓડિયો વાગશે ત્યારે તેમાં કદાચ આ 3 બાબતોનો ઉલ્લેખ કરવામાં આવશે. ઓડિયોમાં કંઈક આવું સંભળાઈ શકે છે. મારા મિત્રે આ કોર્સની ભલામણ કરી હતી અને તે સસ્તો પણ હતો, પરંતુ મેં તે એટલા માટે પસંદ કર્યો કારણ કે તેનું શેડ્યુલ ફ્લેક્સિબલ હતું. જુઓ, અહીં 3 વિકલ્પો બોલાયા, પણ સાચો જવાબ માત્ર એક જ છે. અને બસ અહીં જ મોટાભાગના લોકો ભૂલ કરે છે. આ સૌથી મહત્વપૂર્ણ ટ્રેપ મિકેનિઝમ છે, જેને ખાસ ધ્યાનમાં રાખવાની જરૂર છે. ઓડિયોમાં કોઈ શબ્દ સાંભળવો તેનો અર્થ એ બિલકુલ નથી કે તે જ સાચો જવાબ છે. આપણું મગજ જ્યારે પણ કોઈ પરિચિત શબ્દ સાંભળે છે ત્યારે તે તરત જ તેને સાચો જવાબ માની લેવાની ઉતાવળ કરે છે. પરંતુ હંમેશા યાદ રાખવું, અંતિમ નિર્ણય સાથે માત્ર એક જ વિકલ્પ મેળ ખાતો હશે. બાકીનું બધું જ માત્ર ભ્રમ છે. આ 2 અભિગમો વચ્ચેનો તફાવત જ પાસ અને ફેલ વચ્ચેનો તફાવત નક્કી કરી શકે છે. ચોક્કસ શબ્દ ભંડોળ અથવા એક્ઝેક્ટ વર્ડ્સ માટે સાંભળવું એક બહુ જ ઘાતક ભૂલ છે. જો ઓડિયો અને પ્રશ્નમાં એકદમ સમાન શબ્દો સંભળાય તો સમજી લેવું કે આ એક મોટી રેડ ફ્લેગ એટલે કે ચેતવણી છે. જીતવાની સાચી રણનીતિ એ છે કે શબ્દોને પકડવાને બદલે તેના પેરાફ્રેઝ કરેલા અર્થને સાંભળવો અને સમજવો. ચાલો આપણે આ ચોક્કસ પ્રકારના ટ્રેપ્સનું થોડું ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરીએ. પહેલું છે ચોક્કસ શબ્દો અથવા એક્ઝેક્ટ વર્ડ્સ. આમાં ઓડિયો જાણી જોઈને ખોટા વિકલ્પમાંથી જ એક શબ્દ લે છે, જેથી પરિચિતતાનો ભ્રમ ઊભો થાય. બીજું છે સ્પીકરનું સુધારીકરણ. સ્પીકર કંઈ કહે છે અને તરત જ અધવચ્ચે પોતાનો વિચાર બદલી નાખે છે. અને ત્રીજું છે આંશિક મેચ, જ્યાં વિકલ્પનો અડધો ભાગ સાચો હોય છે પણ અડધો ખોટો. એક સીધો નિયમ યાદ રાખવો: જો વિકલ્પ આંશિક રીતે સાચો છે તો પણ તે સંપૂર્ણ રીતે ખોટો જ ગણાય છે. આ 3 ઉપરાંત સોર્સ મટીરિયલ મુજબ બીજા 3 ઘાતક ટ્રેપ્સ પણ હોય છે, જેને આપણે સમજવા રહ્યા. ઉદાહરણ તરીકે, પહેલો છે ટેન્સ ટ્રેપ, એટલે કે કાળની જાળ, જ્યાં પ્રશ્ન ભૂતકાળ વિશે પૂછે છે પણ ઓડિયોમાં ભવિષ્યની યોજના વિશે વાત થતી હોય. બીજો છે એબ્સોલ્યુટ વર્ડ ટ્રેપ, જ્યાં વિકલ્પમાં હંમેશા કે ક્યારે નહીં જેવા અત્યંત ચોક્કસ શબ્દો વાપરીને સાચા લાગતા જવાબને ખોટો બનાવી દેવાય છે. અને ત્રીજો ઓપિનિયન વર્સેસ ફેક્ટ ટ્રેપ, જ્યાં કોઈ બાબત નક્કર હકીકત તરીકે નહીં પણ માત્ર કોઈના અંગત અભિપ્રાય તરીકે રજૂ થાય છે. આ બધી જ જાળમાં ફસાવાથી બચવું ખૂબ જ જરૂરી છે. હવે પેરાફ્રેઝિંગ કેવી રીતે કામ કરે છે
તે જુઓ. જો પ્રશ્નમાં અફોર્ડેબલ એટલે કે પોસાય તેવો શબ્દ લખેલો હોય તો ઓડિયોમાં કદાચ તે શબ્દ ક્યારેય સંભળાશે જ નહીં. તેના બદલે સ્પીકર કહેશે કે તે નોટ ટુ એક્સપેન્સિવ છે. અર્થ એકદમ સેમ છે પણ શબ્દો સાવ અલગ છે. આ જ કારણ છે કે હંમેશા અર્થ પાછળ જવું જોઈએ, માત્ર શબ્દો પાછળ નહીં. આની સાથે જ આપણે અન્ય 2 ટ્રેપ્સ પણ યાદ રાખવા જોઈએ જે અગાઉના 3માં ઉમેરાઈને કુલ 5 નવા ટ્રેપ્સ પૂરા કરે છે. એક છે મોડિફાયર ટ્રેપ. ઓડિયોમાં મોટાભાગે સસ્તું કહેવાય અને વિકલ્પમાં હંમેશા સસ્તું લખ્યું હોય. બસ આ એક નાનકડા મોડિફાયરથી આખો અર્થ બદલાઈ જાય છે. અને છેલ્લે સિમિલર સાઉન્ડિંગ વર્ડ ટ્રેપ, જ્યાં કોઈ શબ્દ પ્રશ્નના મુખ્ય શબ્દ જેવો જ સંભળાય પણ તેનો અર્થ સાવ અલગ હોય. તો આ બધી જાળ જોઈને ગભરાવાની જરૂર નથી. આપણે ત્રીજા વિભાગ પર આવી ગયા છીએ. 5 પગલાંની રણનીતિ. આ એવું ફ્રેમવર્ક છે જે આ તમામ ટ્રેપ્સને હરાવી શકે છે. આ 5 પગલાંઓ ખરેખર એક સુવર્ણ નિયમ સમાન છે. સૌથી પહેલાં અને સૌથી મહત્વનું, ઓડિયો શરૂ થાય તે પહેલાં જ પ્રશ્ન અને વિકલ્પોને ઝડપથી સ્કેન કરી લેવા. આ થોડી સેકન્ડ્સમાં જ મુખ્ય શબ્દો એટલે કે કીવર્ડ્સ ઓળખી લેવા જોઈએ. પછી એ કીવર્ડ્સના સમાનાર્થી શબ્દોનું મનમાં ને મનમાં અનુમાન લગાવવું. જ્યારે ઓડિયો વાગવાનો શરૂ થાય ત્યારે માત્ર અર્થ સાંભળવો. જે વિકલ્પો સ્પષ્ટપણે ખોટા હોય અથવા ટ્રેપ લાગતા હોય તેને તરત જ એલિમિનેટ કરી નાખવા એટલે કે કાઢી નાખવા. અને છેલ્લે સ્પીકરના અંતિમ વિચાર સાથે તમારા જવાબની પુષ્ટિ કરવી. અને આ એક એવી બાબત છે જે ઘણો બધો તણાવ ઘટાડી શકે છે. એકદમ રિલેક્સ રહેવું, આગળ પાછળ કૂદકા મારવાની કોઈ જરૂર નથી. આઇલ્સ લિસનિંગમાં જવાબો હંમેશા એકદમ ક્રમમાં જ આવે છે. જો કોઈ કારણસર એક પ્રશ્નનો જવાબ છૂટી પણ જાય તો પણ ગભરાયા વગર ઓડિયોના ફ્લો સાથે જ આગળ વધતા રહેવું. સ્પીકરના સુધારા કેટલા જોખમી હોઈ શકે છે તે આ એક નાનકડું વાક્ય સ્પષ્ટપણે દર્શાવે છે. જ્યારે પણ ઓડિયોમાં કોઈ એવું કહે કે મેં પહેલાં વિચાર્યું તો તરત જ કાન સરવા કરી લેવા. કારણ કે આ એક ક્લાસિક ટ્રેપ છે. જે વાત છેલ્લે નક્કી થાય છે, જે અંતિમ નિર્ણય છે, માત્ર અને માત્ર તે જ સાચા જવાબ માટે મહત્વનો છે. ચોથો વિભાગ, પરીક્ષા ખંડની બહાર. આ બધું વાસ્તવિક દુનિયામાં અને પરીક્ષાના અન્ય ભાગોમાં કેવી રીતે ઉપયોગી છે તે જોઈએ. આ જ્ઞાન ખરેખર વાસ્તવિક જીવન સાથે કેવી રીતે જોડાયેલું છે તે સમજવું પણ અત્યંત રસપ્રદ છે. આ માત્ર પરીક્ષા પૂરતું સીમિત નથી. આ રણનીતિ વાસ્તવિક દુનિયાની લિસનિંગ કોમ્પ્રિહેન્શન સ્કિલ સાથે સીધી રીતે જોડાયેલી છે. વિચારો, જ્યારે કોઈ કોર્પોરેટ મીટિંગ ચાલી રહી હોય અથવા યુનિવર્સિટીમાં કોઈ અઘરું લેક્ચર ચાલતું હોય, ત્યારે કોણ શું કહે છે તેનો મુખ્ય વિચાર પકડવો અને ગેરસમજથી બચવું, આ બધું જ શૈક્ષણિક અને પ્રોફેશનલ અંગ્રેજી માટે લિટરલી ગેમ ચેન્જર સાબિત થાય છે. અને હવે આપણે પહોંચી ગયા છીએ છેલ્લા વિભાગ પર, અંતિમ સારાંશ અને ટ્રેપ્સ. ચાલો આપણી રણનીતિને એકદમ પાક્કી કરી લઈએ. ચાલો સૌથી ઘાતક ભૂલોનો એક ઝડપી સારાંશ લઈએ. સાંભળેલી પહેલી જ વસ્તુ પર કૂદી પડવું એ સૌથી મોટી ભૂલ છે. સ્પીકર જ્યારે પોતાની જ વાત સુધારે છે ત્યારે તેને અવગણવું, અર્થ સમજ્યા વગર માત્ર સમાન શબ્દો શોધવા અને ઓડિયો શરૂ થાય તે પહેલાં વિકલ્પો વાંચવામાં આળસ કરવી, આ બધી એવી ભૂલો છે જે સીધા માર્ક્સ કાપે છે. હંમેશા તમારું આંતરિક ટ્રેપ એલર્ટ ઓન રાખવું જ પડશે. જો આજના સેશનમાંથી એક જ વાત યાદ રાખવી હોય તો તે આ છે. આ 2 વાક્યો મલ્ટિપલ ચોઇસ વિભાગને જીતવા માટેનો સંપૂર્ણ અને અંતિમ નિષ્કર્ષ છે. હંમેશા અંતિમ જવાબ પર ધ્યાન કેન્દ્રિત કરવું અને મગજને ચોક્કસ શબ્દો શોધવાને બદલે પેરાફ્રેઝ એટલે કે અર્થ શોધવાની તાલીમ આપવી. અને આ અંતિમ વિચાર સાથે આપણે આજની આ ચર્ચા પૂરી કરીએ છીએ. જરા વિચારો, જો માત્ર પરીક્ષા પાસ કરવા માટે આટલું ધ્યાન આપીને સાંભળીએ છીએ તો આ જ એક્ટિવ લિસનિંગની કળા આપણી રોજિંદી વાતચીત, આપણા સંબંધો અને આપણા પ્રોફેશનલ જીવનને કેટલું પાવરફુલ બનાવી શકે છે. આ માત્ર એક પરીક્ષાની તૈયારી નથી. આ ભાષા અને લોકોને સાચી રીતે સમજવાની એક અદ્ભુત સફર છે. આ નવી રણનીતિઓનો અભ્યાસ કરતા રહો અને હંમેશા યાદ રાખો કે ધ્યાનથી સાંભળવું એ ખરેખર એક બહુ મોટી તાકાત છે. તો બસ શીખતા રહો અને આગળ વધતા રહો.